દવા છાંટવાનું હાલે છે અને આ પંપ ભરવાનો છે. જીરામાં હાલવાની રક્ષા કરજે મળે. આ દવા ઈ છે, બતાવું તમને. આ હજુ આંકડી કહેતો હતો ને એ તમને રક્ષા અમૃત. આમાં લખે તો મલક હોય પાછું. શું લખે છે તા? આ ચૂસિયા જીવાત, મોલો મચ્છી, સફેદ લીલી પોપટી, સફેદ મચ્છી, ઈયળના પૂદા અને થ્રીપ્સ અને વાયરસ. આમાં લગભગ બધું આવી ગયું એમ કહીએ છે. આ આપણે તો ખબર નથી, ટ્રાય કરીએ છીએ. અને આ બીજું છે વળી બ્લેક અમૃત. અને આ એ ઘણું બધું કીએ આમાં. એ પ્રમાણે હવે જોઈએ આ બુદ્ધિનું કીએ. છોડવો કે પીળો ના પડે, ફૂલ ફાલમાં કે વિકાસ ઝડપી ઝાડવું થાય જબરું. અમારા ગામમાં એક ભાઈ બેઠા હતા, ત્યાં જીરાની છાંયે ખાટલો નાખીને બેઠા હતા. હું ગયો હતા પછી એ તો આરા કર્યો, એ ના લીધી, પછી આ લઈ લીધી રક્ષા અમૃત. રાઉન્ડ હાલે છે બીજો આપણા જીરામાં. અવડો અવડો થયું જીરું. આપણે નહોતો પાણી પાયું એ છે, વાંધો નથી આવ્યો. જા બ્લેક અમૃત ને રક્ષા અમૃત નો સ્પ્રે ચાલુ છે મિત્રો. પંપ રણેનાટી મારે. જો જીરું અવડું અવડું મસ્ત મસ્ત થઈ ગયું છે. લીલું છે ને આપણે ચોથું પાણી કાઢ્યું હતું ને એ છે. ઘણા કોમેન્ટમાં કહેતા હતા કે કેટલામાં પાણી છે. મેં કીધું ચોથું પાણી છે. જીરું ઝીણકું છે ને પાણી વધી જાય. વધી તો જાય પણ હવે જોઈએ આગળ જ્યારે ક્યાંક ક્યાંક પીરું થી જો દેખાય. એટલે હું આમાં થોડોક ક્યાંક ક્યાંક ગરકાઈ વધીએ વાંધો નથી. જીરું બહુ સારું છે, તોય બહુ નામે છે. કમથી ગયો બહુ સરસ. જો આવું છે કાતરી મીઠું ખેંચવા ક્યાંક ક્યાંક નામી.